2024ની લોકસભામાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત સત્તા સર કરવાનો પ્રયાસ કરશે અને છેલ્લી બે લોકસભાની જેમ આ વખતે પણ ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા નિર્ણયો અને છેલ્લા 9 વર્ષમાં કરેલા કાર્યોના દમ પર જીત હાંસલ કરવાનો પ્રયાસ કરશે. ત્યારે 2024ની લોકસભા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલું ઇન્ટરવ્યૂ આપ્યું છે ઇન્ડિયા ટુડેને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ટુડે મેગેઝિનને આપ્યું એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. પીએમ મોદીના 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત ઘરે જ આ ઇન્ટરવ્યૂ થયું. ઇન્ડિયા ટુડેના ચેરપર્સન એન્ડ એડિટર ઇન ચીફ અરુણ પુરીએ ઇન્ટરવ્યૂ લીધું, તો વાઇસ ચેરપર્સન કલી પુરી અને ગ્રુપ એડિટોરિયલ ડાયરેક્ટર રાજ ચંગપ્પા પણ ઇન્ટરવ્યૂમાં જોડાયા. લગભગ 1 કલાક સુધી પીએમ મોદીનું ઇન્ટરવ્યૂ ચાલ્યું. પીએમ મોદીએ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મુક્ત મને વાત કરી. પીએમ મોદીએ પોતાની કાર્યશૈલી અંગે પણ માહિતી આપી. તો આ સુપર એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂના કેટલાક અંશો અમે આપને બતાવીએ. સવાલ નંબર 1, તમારા કાર્યકાળમાં શું પડકારો રહ્યા? 2023માં ભારતનો ઝડપી વિકાસ ખૂબ જ મહત્વનો રહ્યો, કારણ કે તે અમારા વિકસિત ભારતના સૂત્રને સાર્થક કરે છે. અમે દેશના નાગરિકોમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી સંભાવનાઓને ઉત્તેજિત કરી છે. વૈશ્વિક મંચો પર ભારતની હાજરી અને યોગદાન હવે ખૂબ જ મહત્વના બની ચૂક્યા છે. જે દેશ એક સમય ખૂબ જ પછાત ગણાતો હતો, તે દેશ હવે હરણફાળ ભરે છે. એક સમય વૈશ્વિક મંચો પર પોતાનું સ્થાન શોધતો દેશ હવે વૈશ્વિક મંચોનું સંચાલન અને નેતૃત્વ કરતો તથા પોતાના પ્લેટફોર્મ બનાવતો દેશ બની ગયો છે. આજે સમગ્ર વિશ્વ માને છે કે આ ભારતની ક્ષણ છે. વિશ્વના કોઈ પણ મહત્વના દોરી સંચારમાં ભારત એક અભિન્ન અંગ બની ચૂક્યું છે. સવાલ નંબર 2, તમે એક અનોખા અભિગમ સાથે દેશની ધોરા સંભાળી. કેટલાક ઉદાહરણો દ્વારા સમજાવો. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદાહરણ લો. ગુજરાતમાં જ્યારે મેં જાહેરાત કરી કે અમે 182 ફૂટની પ્રતિમા બનાવીશું, ત્યારે ઘણા વિરોધીઓએ તેને ગુજરાતની 182 વિધાનસભા સીટો સાથે જોડ્યું. કેટલાક લોકોનું માનવું હતું કે આ ચૂંટણી પહેલા એક ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે કરવામાં આવ્યું છે. પરંતુ હવે તમે જોઈ શકો છો કે આ એક વિશાળ પ્રવાસન સ્થળ તરીકે વિકસી ચૂક્યું છે. તમામ વય જૂથના અને વિવિધ રુચિ ધરાવતા લોકો માટે આ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને માત્ર પ્રવાસન, પરંતુ પ્રવાસની એક આખી ઇકોસિસ્ટમ ઊભી થઈ ચૂકી છે. થોડા દિવસ પહેલા જ અહીં એક જ દિવસમાં 80,000 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી. દેશ વિદેશના લોકો અહીં આવી રહ્યા છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતાનું સ્તર છે. મેં ફક્ત એક જ બાબતનું વચન આપ્યું હતું, પરંતુ મેં ત્યાં ડઝનથી પણ વધારે વસ્તુઓ પહોંચાડી છે. આ મારી કામ કરવાની શૈલી છે. જ્યારે ભારત મંડપમ પર કામ શરૂ કર્યું જ્યારે ભારત મંડપમ પર કામ શરૂ થયું, ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે અહીં G20 જેવી મોટી ઇવેન્ટનું આયોજન થશે. હું હંમેશા એક યોજના સાથે કામ કરું છું. જો હું નવી સંસદની ઇમારત અથવા ગરીબો માટે 4 કરોડ ઘર બનાવવા માટે કામ કરું, તો હું તે જ આયોજન અને સમર્પણ સાથે કામ કરું છું. જેટલું ધ્યાન મારું સંસદના કામ પર હોય, તેટલું જ સમાન ધ્યાન હું ગરીબના એક ઘર પર પણ આપું છું. સવાલ નંબર 3, તમે કેવી રીતે ખાતરી કરો છો કે ભારત $5 ટ્રિલિયન અર્થતંત્ર બને અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બને? અમારો ટ્રેક રેકોર્ડ પોતે જ બોલે છે. જ્યારે હું 2001માં ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો, ત્યારે તેની અર્થવ્યવસ્થાનું કદ લગભગ $26 બિલિયન હતું. જ્યારે મેં વડાપ્રધાન બનવા માટે ગુજરાત છોડ્યું, ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થાનું કદ $133.5 બિલિયન થઈ ગયું હતું. અને વિવિધ નીતિઓ અને સુધારાઓના પરિણામે આજે ગુજરાતની અર્થવ્યવસ્થા લગભગ $260 બિલિયન છે. એ જ રીતે જ્યારે હું 2014માં પીએમ બન્યો, ત્યારે ભારતની અર્થવ્યવસ્થાનું કદ $2 ટ્રિલિયન હતું અને 2023-24ના અંતે ભારતની જીડીપી $3.75 ટ્રિલિયન કરતાં વધુ હશે. તો 23 વર્ષનો આ ટ્રેક રેકોર્ડ છે, જે દર્શાવે છે કે આ એક વાસ્તવિક લક્ષ્ય છે. સવાલ નંબર 4, ભાજપે હાલમાં જીતેલા 3 રાજ્યોમાં નવા ચહેરાઓ ઉતાર્યા છે. જ્યારથી તમે પીએમ બન્યા ત્યારથી તમે આ નવા જ માપદંડો સેટ કર્યા છે. આની પાછળ તમારી કઈ વૈચારિક રણનીતિ છે? આ કોઈ નવો ટ્રેન્ડ નથી. આ જ ભાજપની લોકશાહીનો પરિચય છે, જેનું હું શ્રેષ્ઠ ઉદાહરણ છું.
જ્યારે હું ગુજરાતનો સીએમ બન્યો ત્યારે મારી પાસે અગાઉનો કોઈ વહીવટી અનુભવ નહોતો અને હું વિધાનસભામાં પણ ચૂંટાયેલો નહોતો. હા, કદાચ તે દેશને નવું વલણ લાગી શકે, કારણ કે આઝાદી બાદથી અત્યાર સુધી દેશે માત્ર પરિવારવાદ જ જોયો છે, જ્યાં પિતા પોતાના પુત્રને અથવા પરિવારને ગાદી સોંપતા હોય છે. પરંતુ ભાજપ પરિવારવાદથી હંમેશા દૂર રહેલી પાર્ટી છે, જેના કારણે જ યુવાનો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. કારણ કે અહીં તમારી જાતિ કે તમારા પિતાનું પદ જોઈને નહીં, તમારી પ્રતિભા જોઈને તમને પદ મળે છે. સવાલ નંબર 5. 2024 માટે મોદીની ગેરંટી શું છે? મારી માટે ગેરંટી માત્ર શબ્દો કે ચૂંટણી વાયદાઓ નથી, તે દશકોના પરિશ્રમનું પરિણામ છે. ગેરંટી સમાજ પ્રત્યેની સંવેદનશીલતાની અભિવ્યક્તિ છે. જ્યારે હું ગેરંટી વિશે વાત કરું છું ત્યારે હું મારી જાતને તેની સાથે જોડું છું. તે મને ઊંઘવા નથી દેતી, તે મને વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરે છે, તે મને દેશના લોકો માટે મારું સર્વસ્વ આપવા તરફ દોરી જાય છે. તેથી મહેરબાની કરીને શબ્દકોશમાં ગેરંટીનો અર્થ શોધશો નહીં. સવાલ નંબર 6. શું તમને 2024માં હેટ્રિક ફટકારવાનો વિશ્વાસ છે? કયા મોટા મુદ્દા છે જે આ લોકસભા ચૂંટણીનું પરિણામ નક્કી કરશે? 2024ની વાત કરીએ તો તે મારા આત્મવિશ્વાસનો પ્રશ્ન નથી. મારા હાથમાં એક જ વસ્તુ છે કે હું મારું સર્વસ્વ પ્રજાની સેવામાં આપી દઉં. હું ખૂબ જ પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા સાથે આ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. પરંતુ આજે લોકો, નિષ્ણાતો, ઓપિનિયન આપનારાઓ અને મીડિયાના મિત્રોમાં પણ એક ચર્ચા છે કે આપણા દેશને મિલીજુલી સરકારની જરૂર નથી. મિલીજુલી સરકારની અસ્થિરતાના કારણે આપણે 30 વર્ષ ગુમાવ્યા. મિલીજુલી સરકારના જમાનામાં લોકોએ શાસનનો અભાવ, તૃષ્ટિકરણનું રાજકારણ, ભ્રષ્ટાચાર જોયો છે. તેના કારણે લોકોમાં આશાવાદ અને આત્મવિશ્વાસ ઘટી ગયો અને વિશ્વમાં ભારતની ખરાબ છબી ઊભી થઈ. તેથી સ્વાભાવિક રીતે જ લોકોની પસંદગી ભાજપ છે.